હવે કહે છે સતામ પરોક્ષે સત્સંગ જાત ભાવો વિભાવ્યતામ તદ વિરુદ્ધ વચો નૈવ માનનીયમ સતામ કોચે. મહાપુરુષો જે સત્પુરુષો જે છે એના પરોક્ષમાં જે સત્સંગ થયો હોય એના પરોક્ષમાં જે છે એ સત્સંગની ભાવના કરવી. જે કંઈ સત્સંગમાં આવ્યું હોય એનું ભાવન કરવું કે શું આપણે સાંભળવું એનું આ પરસ્પર ભાવન કરવું. અને મહાપુરુષોના જે વચન છે તદ વિરુદ્ધ વચોને માનનીયમ સુતામ ક્વચિત, એ વિરુદ્ધ વચનોને ક્યારેય માન્ય, એનાથી વિરુદ્ધ કોઈ વાત હોય એને ક્યારેય માન્ય કરવી નહીં. હવે કહે છે દુસંગ સત્સંગનો બેનો ભેદ શું છે? તો કહે છે ભરતસ્યાપી દુસંગે જાતા હરિણ જાતિતા કેવલમ કલિદોષાભિભૂતા આપી જના સ્વતઃ તત્સંગ નિરતેરેવ ભવિતવ્યમ વિશેષતઃ अथवा सर्वतो मौनम तदभावे विधेयताम. जड़ भरत को हूँ दुसंग में हरिण जात पनो भयो और सगरे जन आपते हूँ केवल कली दोष से जीते भय हैं. तासो विनके संग में विशेष करके प्रतिरूप नहीं रहनो अथवा तैसे न बने तो मौन राखनो. ટીકા ઘણી બધી મોટી હોય, થોડા થોડા અંશો જ વાંચું છું, બાકી ટીકા તમે જોઈ લેજો. ત્રીજું શિક્ષાપત્ર છે, આ ત્રીજું શિક્ષાપત્ર. તમે બાકી હું તો અત્યારે મુખ્ય મુખ્ય વચનો જેટલા લાગે છે એ જોઉં છું. દુસંગ બહુ પ્રબલ હોય ત્યારે એના સંગમાં રહેવું પડે. પરસ્પર દુસંગ બહુ પ્રબલ હોય એના સંગમાં રહેવું પડે તો શહેજાજી કહે છે મૌન રહેવું. કારણ કે વાણીથી પણ સંગ થશે, કોઈની સાથે વાણીથી પણ સંગ થશે તો મૌન રહેવું. અને મનમાં હરિશરણની ભાવના કરવી. દુસંગમાં ફસાઈ ગયા તો મૌન રહી અને હરિશરણની ભાવના કરવી. શ્રી કૃષ્ણ શરણમ, કે હું આપની શરણમાં છું. પણ બહુ દુસંગની સાથે એમાં જોડાઈને એમાં અભિનિવેશ તો ક્યારેય કરવો નહીં. કારણ કે ભરત જેવા જ્ઞાનીને પણ ખાલી ક્ષણિક દુસંગ થયો, એ હરિણીના બચ્ચામાં મન ગયું તો હરિણીનો અવતાર થયો, એને હરણ બનવું પડ્યું ભરત રાજાને. બહુ સુંદર વચન હરિરાયજી કહે છે કે દુસંગ સત્સંગ છે શું? તો કહે છે યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચનાત જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગ દુષ્ટ સંગમ. આ લખી રાખવા જેવું છે કે સત્સંગ દુસંગ શું છે. હરિરાયજી કહે છે કે દુષ્ટ સંગ શું છે કે મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ કહેનારા કોઈ પણ હોય, શ્રી વલ્લભના વચનોથી વિરુદ્ધ વાત કહેનારા. યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચનાત જન સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગ દુષ્ટ સંગમ. મહાપ્રભુજીના વચનોથી વિરુદ્ધ વાત કહેનારા અને સંસારમાં લૌકિકમાં વિષયોમાં આપણો અભિનિવેશ વધારે થાય એવી વાણી બોલવાવાળા, એવું બતાવવાવાળા કે આપણો અભિનિવેશ સંસારમાં જ વિશેષ થાય, તો હરિરાયજી કહે છે આ દુષ્ટનો સંગ છે. સંસ્કૃતિ પ્રેરકો આપી સંસારની જ પ્રેરણા આપે તત્સંગ દુષ્ટ સંગમાં. હવે મહાપ્રભુજીના વચન છે શું જાણવા પડશે ને ત્યારે ખબર પડશે વિરુદ્ધ શું. મહાપ્રભુજીના વચનોની ખબર હશે તો વિરુદ્ધની ખબર પડશે કે વિરુદ્ધ શું. વિરુદ્ધ છે એ તો દુસંગ જ છે. તો આપણે જાણવું પડશે કે મહાપ્રભુજીના વચનો છે શું. તો મહાપ્રભુજીના ગ્રંથોનો સ્વાધ્યાય કરીએ તો આપણને મળશે. હવે સત્સંગ શું? સત્સંગની વ્યાખ્યા શું? યશ્ચ કૃષ્ણે રતિમ નિત્ય બોધયત્ય પ્રયોજનામ નિરપેક્ષ સાત્વિક તત્સંગ સાધુ સંગ. જે ભગવાન કૃષ્ણમાં પ્રેમ કરવાનું શીખવાડે અને કોઈ પણ કારણ વગર નિષ્કારણ ભગવાનમાં સ્નેહ કરવાનું જે શીખવાડતા હોય કે જેના કારણે જેને કંઈક સાંભળીને પણ ભગવાન કૃષ્ણમાં આપણો પ્રેમ થાય, આપણા ઘરમાં બિરાજતા ઠાકોરજીમાં આપણો ભાવ વધે, એવી વાત કોઈ પણ કરતું હોય કે જેના કારણે આપણો ભગવત ભાવ વધતો હોય એ સત્સંગ. અને પાછા કેવા હોય, ખાલી જો બહુ વચન બહુ હરિરાયજીનું વચન એમ છે ખાલી
સિદ્ધાંતનો બોલતા ન હોય પણ એ નિરપેક્ષ હોવા જોઈએ. અત્યારે મોટો દુસંગ, હું પોતે પીડિત છું આ વાતથી, બહુ દુઃખની વાત છે. જે સિદ્ધાંત નથી માનતા એ લોકો તો બહિર્મુક્તામાં ઘસિત જ છે, એની કોઈ આશ્ચર્યની વાત નથી. પણ સિદ્ધાંતની વાત કરનારા એ પણ પાછા એમાં પણ આ જ બધા દૂષણો મોજૂદ છે. સિદ્ધાંતની વાત સિદ્ધાંત, દૂષણ તો અંદર અંદર પાછું એ જ બેઠું છે. કૃષ્ણમાં પ્રેમ કરવા માટે નહીં સત્સંગ, મારી મહત્તા કેમ વધે એના માટે સત્સંગ. વાતો સિદ્ધાંતિક કરે પણ હરિરાયજી કહે છે તોય દુસંગ તો છે. પાછલા બારણાથી થોડો થોડો દુસંગ આવે છે. કેવી રીતે આવે છે કે કૃષ્ણની વાત તો કરે છે પણ નિરપેક્ષ નથી, એની અપેક્ષા તો કંઈક બીજી છે. નિરપેક્ષ નથી, સંપૂર્ણપણે નિરપેક્ષ નથી. સાત્વિક નિરપેક્ષ અને પછી સાત્વિક ભાવવાળા. તત્સંગ સાધ સંગ, મહાપ્રભુજીના વચનો બોલે, કૃષ્ણમાં પ્રેમ કરાવે એટલું પૂરતું નથી, પણ એ નિરપેક્ષ હોવો જોઈએ. નિરપેક્ષ હોવો જોઈએ, સાત્વિક હોવો જોઈએ. નિરપેક્ષ અને સાત્વિકતા. મેં અહીં વાત કરી હતી ને, એક ભાઈ અહીંયા આવે છે, આંખ બંધ કરીને ધડાધડ મહાપ્રભુજીના સિદ્ધાંતની જ વાત કરે. હું જે બોલું એ બધું બોલે છે. સારી વાત છે, બહુ સારી વાત છે. એમ થાય એકલો બોલતો એમ થાય કે આ એકનો મગજ ફરી ગયો છે. પણ એ ભાઈ આવે છે પાછા પાકા મરજાજી અને ધડાધડ સિદ્ધાંત વચન બોલે. વાત સિદ્ધાંત જ કરે, આંખ બંધ કરીને ધડાધડ. હું તો આંખ ખોલી રાખીને બોલું, એ આંખ બંધ કરીને. પણ છતાંય એની ક્રિયા જોવો તો ખબર પડે કે જે સિદ્ધાંતનો છડે ચોક ભંગ કરે છે ત્યાં જઈને પાછા પ્રસાદ ત્યાં લે. અમને ભગવતીને કાંઈ બાધક ન કરે એમ કે. તો હરિરાયજી કહે આ દુસંગ જ છે ભાઈ, સંગ કરવા લાયક નથી. સિદ્ધાંત વચન બોલવાથી પૂરું નથી થતું. એ કે અમને ભગવતીને કાંઈ બાધક ન થાય, અમે ભગવતી છીએ. વૈષ્ણવના ઘરે જાય તો એમ કે તમારા ઠાકોરજી ભગવતીની રાહ જોવે છે, એટલે મને તો મારે રાહ જોતા હશે તમારા ઠાકોર. વાત સિદ્ધાંતની બોલે છે અને પોતાને પાસે ભગવતી ગણાવે છે. આ હરિરાયજી કહે છે નિરપેક્ષ નથી, આની અપેક્ષા કાંઈક પૂજાવાની છે. નિરપેક્ષ સાત્વિક તત્સંગ સાધુ સંગ. સિદ્ધાંત બોલવું પૂરતું નથી, અપેક્ષા કંઈક બીજી છે. કહી પે નજરે કહી પે નિશાન. હા, વોટ્સએપ મધ્ય પણ બહુ ચાલે છે સત્સંગ. આ તે આ બધા સત્સંગના માધ્યમ નથી, કારણ કે આપણે વ્યક્તિને ઓળખતા પણ નથી. અને આપણે સત્સંગ કહીએ તો ગ્રંથોનો સત્સંગ બરાબર, પણ વ્યક્તિનો સંગ કરવો કે ન કરવો વિચારની વિષય તો છે, કારણ કે પરસ્પર ઓળખાણે નથી તો એને સંગ કેમ કરવો. અને આવા દુષ્પરિણામ આવેલા છે અમારે ત્યાં. તો મને મારી પાસે કિસ્સા આવે ત્યારે બહુ આપણે ધ્રુજી જાય કે આપણે આને શું માનીએ છીએ, આ શું છે હકીકતમાં. કારણ કે પછી એની પ્રશંસા બહુ ગમે. વાહ વાહ ભાઈએ ગજબ કરી, ગજબ તમે વચન મૂક્યું, વાહ. તો એ બોલાય. બીજું કોઈ કંઈક સિદ્ધાંતની વાત પણ કોઈ વૈષ્ણવ લખે ગ્રુપમાં મનાય છે, કાંઈ પણ બીજું પોસ્ટિંગ મૂકવાની મનાય છે, પણ તમારા વખાણ 10 પોસ્ટિંગ આવી તમારા વખાણની, એને તો ના પાડો કે ખાલી ગ્રંથની જ વાત કરવાની છે. 10 પોસ્ટિંગ તમારી આવી, ભાઈએ બહુ કમાલ કરી દીધી, સિદ્ધાંત વચન બતાવી દીધા, પગમાંથી સિદ્ધાંત પ્રગટ કરી દીધા, કોઈ ક્યાંથી સિદ્ધાંત પ્રગટ કરી દીધા. પણ એને તો ના પાડો કમસે કમ કે અહીં સિદ્ધાંતની વાત કરવાની છે, કાંઈ કોઈની પ્રશંસા નથી કરવાની. પણ બીજાની કંઈક બીજી કંઈક પોસ્ટિંગ ગ્રંથની મૂકે ને તોય મનાય છે કે નહીં આ ગ્રુપમાં મુકાતી નથી. પણ તમારી પ્રશંસા હોય તો એ ચાલે, ભગવતીની પ્રશંસા થવી જ જોઈએ. તો હરિરાયજીના વચન બહુ શુદ્ધ છે. હરિરાયજીની એ ખાલી કોઈક બોલતો છે તો સત્સંગ નહીં, નિરપેક્ષ હોવો જોઈએ. કે અપેક્ષા અંદર પૂજાવાની છે, ચાલો બીજી કંઈક પૂજાવાની છે. વોટ્સએપમાં સત્સંગના રોજ મૂકે પોસ્ટિંગ, પછી ઘણા વૈષ્ણવ બીજા જોડાય, પછી એમાં જોવે કે કોણ કોણ છે, પછી પરસ્પર બધાને બધા ડીપી જોઈ લે, બધું જોવે, પછી એમાં સિલેક્શન કરે કે કેને પર્સનલ સત્સંગ કરાવવા જેવું છે. પછી પર્સનલ મેસેજ મોકલે કે અત્યારે સવારે 8 થી 10 હું ફ્રી છું, તમને સ્પેશિયલ સત્સંગ કરાવું. તો ઓલા બેને કીધું કે ભાઈ અમને આટલો માંડ ટાઈમ મળે છે, તમે સવારમાં ભગવતી ફ્રી હો, અમે સવારમાં 8 વાગ્યામાં ફ્રી હોઈએ નહીં, અને અમારા ઘરના જે સભ્યો પરિવારમાં રહેવું અને પર્સનલ સત્સંગ કરાવો તો અમારે સત્સંગ તો ઠીક, આ ઘર ભાંગશે. તમે આ શું કરી રહ્યા છો? આ સિદ્ધાંતવાળાની વાત છે, હું આ બીજાની વાત નથી કરું, બીજાની બહુ બોલું છું ને, આ સિદ્ધાંતવાળા.
સિદ્ધાંતવાળા આવું કરે છે. તો વાત તો એ છે ને, હરીફરીને હાલ દોશીવાળામાં આવ્યા ક્યાં? હરીફરીને હાલ દોશીવાળામાં એ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની વાત કરીને બીજાની ખૂબ નિંદા કરીએ છીએ. ચાલો હવેલીવાળા આ કરે છે, મનોરથમાં આમ થાય, બધું કર્યું, પણ તમે શું કરી રહ્યા? એ નહીં વસ્તુ તમે કરી રહ્યા. એટલે મને એ વૈષ્ણવ મને કીધું કે આવું થયું, શું કરવું? મેં કીધું બંધ કરો ને, મહાપુરુષના ગ્રંથ ક્યાં ઓછા છે, બંધ કરી દો. તમને પાછા ભાઈમાં તમે આસક્ત હો તો ચાલુ રાખો, બાકી તમારે જો ઈચ્છા ન હોય તો બંધ કરી દો. ચોખ્ખી ના પાડી દો કે આવો સત્સંગ અમે નથી કરતા, ના પાડી દો ને. સવારમાં એને ટાઈમ છે 8 વાગ્યા, તમારી માટે 2 કલાક આપવા હું તૈયાર છું. જો તમારે પર્સનલ સત્સંગ કરવો હોય તો ગ્રુપમાં આટલું આપો છો એ પૂરતું છે ભાઈ. એ હજી પતતું નથી એટલું, તો એટલી લાંબી લાંબી પોસ્ટિંગ તો આપો છો. અને એ માંડ તો સવારે પાછા 8 થી 10 તમારે પર્સનલ સત્સંગ કરાવો. એ પાછા સિલેક્શન વાળાને, જો દરેકને નહીં. મારા જેવા કહે તો તમારે ટાઈમ આવ નથી, પણ બધું જોવે ને બરાબર, પ્રોફાઇલ જોઈને ક્યાં પર્સનલ સત્સંગ કરાવવા જેવું છે. વરણ કરે ને, વરણ ભગવાન જેમ વરણ કરે એમ ભગવદી વરણ કરે કે કોને કરાવવું સત્સંગ. આવો કિસ્સો ભાઈને મેં કીધું બંધ કરી દો. આ દુસંગ જ છે. સિદ્ધાંતની વાત કરતો હોય તો દુસંગ છે, બંધ કરી દો. અને ક્યાં મહાપ્રભુજીના ગ્રંથો ઓછા છે, ક્યાં કમી થઈ ગઈ છે મહાપ્રભુજીના ગ્રંથોની? મહાપ્રભુજી શું ખામી રહી ગઈ છે કે આ એકાદ જણો સત્સંગ નહીં કરાવે તો આપણે શું સત્સંગ નહીં મળે? આ દુસંગ છે, સત્સંગ છે જ નહીં. પહેલી વાર હરિરાયજી કહે છે નિરપેક્ષ સાત્વિક તત્સંગ સાધુ સંગમાં. નિરપેક્ષ હોય, સાત્વિક હોય, કોઈ અપેક્ષા જ ન હોય એને, સાત્વિક હોય તો તત્સંગ સાધુ સંગમાં. એનો સંગ જે છે તો સાધુ સંગ છે. એટલે મેં તો આ માથાકૂટ જ નથી રાખ્યો કે વોટ્સએપ નંબર આવે. મેં કહ્યું વોટ્સએપે નથી, ફેસબુક નહીં, ક્યાંય ન હોય. સાંભળવું તો એમને સાંભળવું, યુટ્યુબ છે એમાં આવતું હોય સાંભળવું. અને યુટ્યુબમાં શું આવે એ બધું મને ખબર નથી. જે આવતું હોય, મારા પ્રવચનો છે તે મને ખબર છે, ક્યાં કેટલા છે એ જોઈ લેવા. વોટ્સએપ ફેસબુક, વોટ્સએપ આવો ટાઈમ જ કોને છે આ માથાકૂટમાં પડવાનો? એ કે મને કે આટલી ગાળો આપને આપે છે ફેસબુકમાં, ભલે આપણે ફેસબુક ખોલીએ તો ચિંતા ને, ગાળો આપે તો આપણે શું વાંધો? ગાળો આપે તો ગાળો ભલે આપે, એની પાસે જે હોય આપે, બીજું શું હોય? ભગવત ભાવ હોય તો એ આપે, ગાળો હોય તો ગાળો જ આપે. જેની પાસે છે જ નહીં કાંઈ શું આપે? જેની પાસે જે હોય એ આપે. અને બહુ સરસ અબ્રાહમ લિંકનનો વાત છે. અબ્રાહમ લિંકન એ ગાર્ડનમાં ટહેલતા હતા, એક જણો આવીને બેફામ ગાળો દેવા માંડ્યો. અમેરિકાના પ્રેસિડેન્ટ ગાળો દેવા માંડ્યો. અબ્રાહમ લિંકન ઊભા ઊભા સાંભળતા હતા, ઓલો ગાળો દેતો. બધાએ કીધું તમે આટલા પાવરફુલ વ્યક્તિ અમેરિકાના, અને તમને આ ગમે એ વ્યક્તિ આની ગાળો આપી જાય? બધી ગાળો આપી દીધી. ત્યારે અબ્રાહમ લિંકને એમ કીધું કે તમારી પાસે કોઈ વસ્તુ કોઈ આપતા હોય અને તમારે ન સ્વીકારો તો એ ક્યાં રહે? કદાચ તમે કોઈ 5 રૂપિયા કોઈને આપતા હો અને આપણે સ્વીકારીએ નહીં તો 5 રૂપિયા પાછા એની પાસે રહે ને. એટલે તમે જે બોલ્યા છો એનો મેં સ્વીકાર કર્યો નથી. એટલે જે બોલ્યા તમારી પાસે તો એ વસ્તુ ગોવિંદમ તુભ્યમ એવું સમર્પયામિ. આટલું વિવેક ધર્યાશ્રય બ્લેચ્છમાં, અબ્રાહમ લિંકનમાં. કોઈ આપણને 5 રૂપિયા આપતા આપણે સ્વીકારી નહીં તો એની પાસે રહેવાના છે ને. અને તમે આટલી બધી ગાળો આપી, મેં કંઈ સ્વીકારી નથી, તો તમારી પાસે પાછી રિટર્ન થાય છે. જે આપવું હોય ચકાર ભકાર તદી એ વસ્તુ ગોવિંદમ તુભ્યમ એવું સમર્પયામિ. તમે પાછું સમર્પણ તમને તો ગાળાથી શું થાય? આપણને કાંઈ યુદ્ધ મને કાંઈ અસર નથી થઈ. 2-5 કિલો વજને ઓછું નથી થયું. બહુ આનંદથી રહે છે. ગાળો તો રોજ આપે છે, કાંઈ વાંધો આવતો નથી, આનંદ આવે છે. બહુ સુંદર વાત છે. જે ભગવત ભક્તિ કરતો હશે, આપણે તો કરતા નથી, તો ભગવત ભક્તિ કરતો હોય તો શાસ્ત્રમાં બહુ સરસ કીધું છે કે ભગવાન એને પાપ પુણ્યના ચક્રમાંથી બહાર તો કાઢવો જ છે. તો આના પાપ પુણ્યની વ્યવસ્થા કરવી કેમ? આપણા અનેક જન્મના તો ભેગા થયા જ છે સંચિત બધા. તો ભગવાન જેને પોતાની પાસે લેવા માંગતા હોય, ભક્તના પાપ પુણ્યનું થાય શું? કદાચ કંઈક ધર્મ કર્યું હોય તો પુણ્ય થાય, એ બંધન કરે, પાછું સ્વર્ગમાં લઈ જવાવાળું છે. પાપ એ ભોગવવું પડે, પુણ્ય પાછું સ્વર્ગમાં ભોગવવું પડે. તો ભગવત ભક્તને આમાંથી ભગવાન મુક્ત કરવા માટે શું કરે છે? એ ભગવત ભક્તને આમાંથી મુક્ત કરવા માટે ભગવાન શું કરે છે કે જેના દુષ્કૃત્ય હોય એ નિંદકોમાં ચાલ્યા જાય. જે કાંઈ એના પાપ હોય ભગવત ભક્તના, એ જે નિંદા કરે ને એમાં જાય.
અને જે પુણ્ય જે છે એ ભગવાન એનો ભોગ કરવા દે નહીં, પુણ્યનો ભોગ ના કરવા દે, પાપ જે છે નિંદકોમાં વેચી દે. એટલે આપણે તો કામ સારું જ થાય ને. આપણામાં કોઈ દોષ છે તો આ બધા ફેસબુકવાળા એમાં તો 60 વર્ષનું સ્વરૂપ કાયમી માટે અમારા દોષ ધોતું રહે છે. હું તો 60 વર્ષનું સ્વરૂપ ન સ્ત્રીલિંગ ન પુલિંગ નપુંસકલિંગ પ્રયોગ કેવી કેવો અને કેવું, એટલે આ જે સ્વરૂપ જે છે 60 વર્ષનું સ્વરૂપ, હું નપુંસકલિંગ પ્રયોગ કરું છું ગ્રામર દ્રષ્ટિએ. ન સ્ત્રીલિંગ પ્રયોગ ન નપુંસકલિંગ પ્રયોગ, આ પુલિંગ પ્રયોગ નપુંસકલિંગ પ્રયોગ કરી આ સ્વરૂપ આખો દી બેઠા બેઠા દોષ જ ધોયા કરે. તો આપણું જેટલું કંઈ ભેગું થાય ભગવાન કહે છે વેચી દો, નિંદકોની વચ્ચે વેચી દો. ભગવત ભક્તના પાપ જે છે એ નિંદકોની વચ્ચે વેચાઈ જાય, પછી શું ચિંતા? ને આપણે આપણા પાપનું ફળ આપણે ભોગવવું ન પડે, એની વચ્ચે વેચાઈ જાય. બિચારા નિંદા કરે, સામે એને મળી જાય. તો આનાથી મોટું કાર્ય તો કોઈ નથી કરતું. બહુ સારું કાર્ય કરે છે. એમાં વલ્લભકુલ આવું કરતા હોય તો એનાથી મોટી શું વાત કરે? આપણા દોષ લઈ જાય. આ 60 વર્ષનું આ સ્વરૂપ એવું જ છે, એ ધોયા જ કરે પાપ, ઉપકાર કરે છે. તો સત્સંગની પાછળ પણ હેતુ જોવો જોઈએ. તરત જ સારી વાત કરે એટલે ફસાઈ ન જવું જોઈએ. બહુ સારું બોલે એટલે ફસાઈ જાય. જરાક શાંતિ રાખવી જોઈએ, ચેક કરવું જોઈએ આમાં છે શું ઊંડાણ. નિરપેક્ષ સાત્વિકશ્ચ તત્સંગ સાધુ સંગ. નિરપેક્ષ અને સાત્વિક ન હોય, નિષ્પેક્ષ અને સાત્વિક શું છે એની માટે કહે છે श्री कृष्ण के चरण कमल में प्रीति होय और दूसरो कोई प्रयोजन न होय, निरपेक्ष होय, काहू की अपेक्षा न रखे, यह मन में जाने जो एक कृष्ण ही करता है और कोऊ नहीं, काहू को भगवत धर्म दिखाए अपनी प्रतिष्ठार्थ. भगवत धर्म बतावीने प्रतिष्ठार्थ लाभार्थ भगवत धर्म करत न होय, बतावतो न होय भगवत धर्म ने प्रतिष्ठा माटे. सात्विक होय, छल कपट काम क्रोध मद मत्सर हृदय में न होय, ऐसो धर्म जहाँ दिखे सो भगवदी को संग करे. भगवदीનો સંગ તો જોઈને કરવું જોઈએ કે નિરપેક્ષ કેવલ પ્રભુમાં જ ભાવ હોય, બીજી કોઈ અપેક્ષા ન હોય, એવાનો સંગ કરવો જોઈએ. આ હરિરાયજીની વાણી તો સારી લાગે છે ને, મારી વાણી ખરાબ છે? હરિરાયજીની વાણી તો બહુ સુંદર છે ને. ન હોય તો પુષ્ટિ માર્ગમાં રહેતા નહીં. આ વાણી ન ગમતી હોય તો પછી જવા દો. અહીં રહેવાનું કંઈ કામ નથી, કોઈ પ્રયોજન નથી. એવમ નિશ્ચિત સર્વેષુ સ્વીયેષુ અન્યેષુ વા પુનઃ મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. આ જે નિર્ણય મનમાં રાખીને કે કામ ક્રોધ મદ મત્સર છલ કપટ પ્રતિષ્ઠા આ બધા વસ્તુથી રહિત નિરપેક્ષ હોય અને કેવળ કૃષ્ણ જ કરતા છે, કૃષ્ણમાં જે સત્સંગ કરાવે એમાં પણ એનું મન કૃષ્ણમાં લાગે, બસ પોતાનામાં નહીં, કૃષ્ણમાં લાગે. એવો નિરપેક્ષ થઈને જે રહેતો એવો ભગવદી હોય તો સંગ કરવો. ન મળે તો બહુ ચિંતાની વાત નથી. ભગવદી ન મળે તો કંઈ કોઈ વાત નથી, પણ ખોટાનો સંગ તો કરાય નહીં ક્યારેય. એવમ નિશ્ચિત સર્વેશ, આ નિર્ણય બધે લગાડવો, પોતાના હોય કે અન્યના હોય, અથવા તો કોઈ મહાન કુલમાં જન્મેલા હોય. મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. તો કર્તવ્ય સંગ નિર્ણય, સંગ કરતી વખતે આટલી વસ્તુનો વિચાર કરીને પછી સંગ કરવો. ન થાય તો કોઈ ચિંતા નથી, પણ સંગ કરવો તો વિચારીને કરવો. આ જે ભાઈ છે, જે ઓલા સ્પેશિયલ સત્સંગ કરાવવાવાળા જે ભાઈ છે, એ સિદ્ધાંતના ષોડશગંધના ક્લાસ ના તે વોટ્સએપ મધ્યે પણ ખૂબ પ્રચાર કરે. પછી એને આ વૈષ્ણવનું સિલેક્શન કરી અને એને પર્સનલ મેસેજ મોકલ્યો કે તમે ગ્રુપમાં તો બધાને સત્સંગ કરાવીએ છીએ, પણ તમને સ્પેશિયલ કરાવવો છે 2 કલાક સવારે 8 થી 10. તા ઓલા બેનને કંઈક ડાઉટ ગયો કે આ સ્પેશિયલ કેમ, આટલામાં મારું કેમ વરણ કરી લીધું. એટલે એને મને કીધું, અને એ ભાઈ પણ મારી પાસે આવતા, એટલે મને ડાયરેક્ટ ફરિયાદ કરી. કારણ કે એમાં મારી પાસે તો આવે, આ બાળક આમ કરે છે ને આ બાળક આમ કરે છે, આ બાળકોમાં આટલા બધા વ્યભિચાર આટલી બધી કક્ષાએ પહોંચી ગયો છે ને ફલાણા ઢીકણું. હવે આ જે પ્રસંગ બન્યો એની ગંધ એને આવી ગઈ કે આ વાત અહીંયા પહોંચી છે. હવે કાંઈ બોલતા ઘણી વાર મળે તો છે, પણ કાંઈ બોલતા નથી કે આ વ્યભિચાર આમ થાય છે ને ફલાણા આમ થાય છે. બોલે એટલી વાર ઉઠાતે કહેજો કે તમે ક્યાં બાકાત છો.
આપણે એ જ કામ કરીએ છીએ. તો બોલવાનો અધિકાર ક્યારે છે કે તમે જો એમાંથી બહાર હો તો. તમે તો વધારે કામ ખરાબ કરી રહ્યા છો, સત્સંગના નામે ફસાવી રહ્યા છો ને. એ તો એના કરતા ખરાબ કામ. બોલા તો આપણને ખબર છે કે સિદ્ધાંતિ છે, એ તો એનું કામ જ છે. સિદ્ધાંત નામે પણ તમે આ જ કામ કરતા હો તો કંઈક વધારે વજ્રલેપ છે આ તો. હવે નથી બોલતા, કારણ કે એને ખબર છે કે કાઉન્ટર તરત આમ એટલે આવે તો બોલે એટલી વાર આવે, કારણ કે એ મેસેજ મેં રાખ્યા છે. જે પર્સનલ મેસેજ કર્યા એના સ્ક્રીનશોટ મને મોકલાવ્યા કે આ રીતે મને પર્સનલી મારી સાથે ચેટિંગ કર્યું, અને મેં મારી પાસે રાખ્યું જ છે કે ગમે ત્યારે બતાવું કે આ જો આ એટલે આ સિદ્ધાંત નામે છલકપટ એટલે એમાંય ચેતવા જેવું છે. એટલે હું ચેતવણી આપું છું. અને કદાચ મારો તમારે સંગ કર્યો તો 10 વાર વિચારીને કરવું, એટલી કાળજી રાખવી જોઈએ. હું એમ નથી કહેતો હું કે દૂધે ધોયેલો હોઈ શકું, 10 વાર તમારે ચેક કરવું જોઈએ, કાળજી રાખવી જોઈએ. એવમ નિશ્ચિત સર્વેષુ સ્વીયેષુ અન્યેષુ વા પુનઃ મહત્કુલ પ્રસૂતેષુ કર્તવ્ય સંગ નિર્ણય. બીજા એક સિદ્ધાંતના સત્સંગ કરવાના એક બહુ મહાન એક બીજા છે. એ શું કહે છે કે હવે તમે બધા ઘર છોડી દો. વિરહાનુભવાર્થં તુ પરિત્યાગ પ્રશસ્યતે. ઘરમાં સેવા કરશો તો કોઈથી ભાવ નહીં વધે. વ્રજમાં આવો અને વ્રજમાં મકાન લ્યો, ત્યાં નિવાસ કરો, અને ત્યાં વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાય. પછી ત્યાં જતીપુરામાં રસ બરખા વરખાવે, વેણુ ગીત પુનઃ યુગલ ગીત રસ બરખા બરખાય. સિદ્ધાંત નામે આપણે સિદ્ધાંતોની વાત કરું, આપણા લોકોની વાત કરું. વૈષ્ણવ પાછા આવે એ કેને પકડે પાછા 25-30 લાખનું મકાન જતીપુરામાં કોઈ લઈ શકતું એને જ કહે તમારે ઘરમાં આવે રહેવાય નહીં, ત્યાં મકાન લ્યો. મેં કીધું ભગવત ભાવ તો અમારે બધાને ઘણાને વધારવો છે, અને તમારું મકાન હોય તો રહેવા આવે, બાકી મકાન લેવાના પૈસા નથી એને વધારવો તો હોય ને ભગવત ભાવ. 25 લાખ ખર્ચે એને જ વધારવો ભગવત ભાવ. અમારા બે તૈયાર જ છે, કાંઈ કહો તો રહેવા આવે વ્રજમાં આનંદથી ત્યાં રહે. ભગવત ભાવ એને વધારવો તો જોઈએ ને. ભગવદીએ ખાલી 25-30 લાખ વાળાનું કલ્યાણ કરવું, આનું કલ્યાણ નહીં કરવાનું. કયો તો 50 જણા મોકલાવું ભગવત ભાવ વધારવાવાળા, એને વધારવો જ છે. એની ઈચ્છા જ છે કાંઈ વધારવો જ છે ભગવત ભાવ, અને કાંઈ કામ નથી. આયા જતીપુરામાં તમે સારું મકાન આપો એ રે, અને ભગવત ભાવ વધારે તો ના પડે ને. એવાનું કામ નથી. 25-30 લાખ ખર્ચીને મકાન લે, બધા જતીપુરામાં રહેવું જ પડશે. અને ઘરમાં તમે રહેશો તો ભાવ નહીં વધે. આ શું વાત કરો છો તમે? મહાપ્રભુજી શું કહે છે? ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. જતીપુરા સ્થિત્વા નથી કીધું મહાપ્રભુજીએ, ગોવર્ધને સ્થિત્વા નથી કીધું મહાપ્રભુજી, ગ્રહે સ્થિત્વા સ્વધર્મતઃ. ઘરમાં સેવા કરો તમે એમ કહો છો ભગવત ભાવ નહીં વધે, વ્રજમાં જ વધશે ભગવત ભાવ. તો મહાપ્રભુજીના સાધનાનું આખું ઊંધું સ્વરૂપ થઈ ગયા સિદ્ધાંતના નામે. સિદ્ધાંતની વાત નથી કરતો. આ જતીપુરામાં લઈ જાય બધાને, પછી ત્યાં વેણું કે જુગલ ગીત રસ બરખા બરખા. હવે તપાસ કરો કે આને કંઈક જે બિલ્ડર એક સ્કીમ મૂકી છે એમાં કંઈ આનું કમિશન તો નથી કે 25 બંગલા 1 બંગલો ફ્રી. એટલે બધા કે જતીપુરા જાઓ, જતીપુરા જાઓ, ત્યાં મકાન લ્યો, ત્યાં જ રહ્યો. ઘરમાં તો ભાવ વધશે જ નહીં. ધમકી ત્યાં સુધી મારે, ત્યાં સુધી ધમકી મારે કે હવે જો તમે જો ઘરમાં રહેશો જતીપુરા નહીં જાઓ તો હું સત્સંગ નહીં કરાવું. એને મને ફોન આવ્યો કે આ સત્સંગ નહીં કરાવે, અમારે કરવું શું? 20 વર્ષનો સત્સંગ જાય છે અમારો. મેં કીધું સારું થાય જવા જ દો દુસંગને, એ જવા જ દો. કૃપા છે ઠાકોરજીની કૃપા તમારા ઘરમાં. ઠાકોરજી ભાઈ એની કૃપા છે કે તમને છોડી દે છે, ને કે આમાં છૂટો નહીં તમે. આ તમારા ઘરમાં જે બિરાજે ને ઠાકોરજી તમે ભાવથી સેવા કરો છો તો એની કૃપા છે. એ બતાવે છે કે છોડી દે આને. હું આખું વ્રજ લઈને તારા ઘરમાં આવ્યો ને તારે વ્રજમાં જવાની જરૂર છું. આખું વ્રજ લઈને તારી ઘરે આવ્યો છું. ખાલી એક જતીપુરા નહીં, આખું વ્રજ લઈને તમારી ઘરે પધાર્યો છું. અને એમાં ભાવ ન વધે તો વ્રજમાં નહીં વધે કોઈ દિવસ. જો તમારા ઘરમાં ઠાકોરજી બિરાજે ને ત્યાં ભાવ ન વધે તો વ્રજમાં કોઈનો ભાવ વધ્યો? વ્રજવાસીનો વધી ગયો ભાવ. ત્યાં રહે છે બધાને ભાવ વધી ગયા છે. જોયો કેવા રહે છે.